ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા બધા મિત્રો? મજામાં છો ને? એ ખોટો કલર નાખર, ખોટો દેખાવ નાખ લ્યા. હા, જોઈ મિત્રો, તમે આ કેટલો કલર કરે મિત્રો, જોયું કેટલો કલર કરે મિત્રો. આ વ્હાઈટ નહીં હો, આ સહકારી જ, પણ મિત્રો આ છે ને કલર કરે હે ને. અરે મિત્રો, એક વસ્તુ બતાવું. એ મારો અવાજ સાંભળી જો ને, મારું હારું ગોળિયામ જો. એ ગોળિયામ હવે એ તો મારો અવાજ સાંભળ્યો ને, મારો અવાજ સાંભળ્યો મિત્રો. જોજો મિત્રો, એ જો એ તો મિત્રો જો એ કેશો જો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ બહાર ગામ. મિત્રો ક્યાં જતા હશો મિત્રો? આજે આજે તમને ઘણું બતાડો, કારણ કે શિલ્પાનો બ્લોગ ઉતારતા નતું આવડતું, તો શિલ્પાનો બ્લોગ ઉતારતા મેં શીખવાડી દીધું. ના, મને આવડતું નહીં મિત્રો, હું બોલવાનું અને ગમતું એટલે મને ઉતારવાની ગાલ લાલ કરવાની મિત્રો. હું વાપરું છું મિત્રો. જો આ ફેર લવલી લગે વ્હાઈટ થી જોઈ મિત્રો તમે. બાકી શું સારો છે આપણને મેકઅપ ને ગમતું. ફેર લવલી લગાડ જોઈ મિત્રો. જો એ ઓર જો તમે, આ ઓર જો અને ફેસ જો ફેર લવલી લગેલા એ ઓરી ચાલુ કર્યું. હે પ્રભુ રામ શું કહેવાય. તો મિત્રો ચલો, આપણા મને કરવાના છીએ બાર ગોમ. તમારે બધું રસ્તામાં આવતું જતું બતાવ. અને મિત્રો એક વસ્તુ તમને ખબર હે, ખતરનાક વસ્તુ બતાવવાનું આજના વ્લોગમાં જ. તો મિત્રો એન્ડ સુધી જોવાનું, તમારે ખતરનાક વસ્તુ બતાવવાનું તમને. મિત્રો તમને બધાને ખબર છે, એક માણસે પૂરેપૂરો કલર કરી નાખ્યો હે. કલર આય ટણાવ ટણાવ. ચકલા કોઈ દી બાજ ના બને. અલ્યા શું કહેવાય મિત્રો? જોવા તો ખરા, હાડી પહેરી હે. ઓ અણિમસક હું સ્વર્યા આવ્યો, પણ રાનુ મંડળ જેવું તો મોટું સા. એ મિત્રો સાચું કહી દો મિત્રો, ખરેખર કે જો ઓનું મોઢું કેવું રાનુ મંડળ જેવું હોય ને, રાનુ મંડળ જેવો મોટો, અને વ્યામ ઐશ્વર્યા રાય. તો ચકલા કોઈ દી બહાર. અને મિત્રો વારકી શિવ માર હો જોઈ દે. તું તો જો હું સવી તું તારા આવું વ્લોગમાં હસા. તો મિત્રો હું તમને બધાને એમ કહેતો હતો મિત્રો, અમુક વસ્તુ તમે જોયું મિત્રો, તમે અમુક વસ્તુ હોય મિત્રો, તમે ગમે એટલું ગહો, ગમે એટલે મિત્રો પોલિશ મારો, પણ મિત્રો હે ને ઓરિજિનલ જ રહે મિત્રો. એ વસ્તુ શું હોય તમે કહેડો, ગમે એટલો પોતા મારો, ગમે એટલી માલિશ કરો કે ગમે તે કરો તમે મિત્રો, એ વસ્તુ હોય ને એટલે મિત્રો મારું કહેવાનું જો મિત્રો, આપણે મિત્રો કહેવાનો કોઈ ભાવ ખરાબ નહીં. આપણે કહેવાનો ભાવ એક જ છે કે ચકલા કોઈ દી બાજ ના બને. હું મિત્રો ચકલા કોઈ દી બાજ ના બને. તો મિત્રો જો તે મોઢે જો તમે એ મિત્રો જો તો ખરા, એ કેટલો પાવડર લગાવ્યો. અરે હોય ફરી તું. તો મિત્રો જો આ મારા બંદાને બતાવી દે. એ બંદા કેશો હમણાં ચોબરું એક હાથ મને હાવાનું. મિત્રો જો આ મારા વ્લોગમાં મસ્ત જોવા મળશે. શિલ્પાનો માર પડશે એ પણ જોવા મળશે મિત્રો. શિલ્પાના માળીને મેં વ્લોગ શીખવાડાય. આખા બધાને કહી દેજો મિત્રો, શિલ્પાના માળીને વ્લોગ શીખવાડાય. પણ મિત્રો એક વસ્તુ મને ખબર નહીં પડતી, ચકલા બાદ ચમ બનવાની કોશિશ કરી આજકાલ, એ ખબર નહીં પડતી મિત્રો. જો મિત્રો કેટલો કલર કરી તાણ મિત્રો. બસ બધા શું કહે, શિલ્પા તમે તો સારા જ લાગે ને મિત્રો. લાખ રૂપિયાનો કલર કરી નાખીએ મિત્રો. શું કહેવાનું મિત્રો? તો ચલો તમને એક વખત કિશુ જોડે લઈ જઈએ. કિશુ એમાં છોકો અલ્યા. હેલો ગાઈઝ કહેજે બેટું. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં છો? એ મિત્રો તો એક બીજી વાત કહું, હવે મેં નીકળવાની તૈયારીમાં જ છીએ. 5 મિનિટમાં નીકળે મિત્રો. આજે જે વસ્તુ હું તમને બતાવવાનો મિત્રો, ખરેખર તમે હે ને મિત્રો જોરદાર એક વસ્તુ બતાવવાનો. તમને શું હશે તમે વિચાર કરો, એ વસ્તુ શું હશે. તો મિત્રો મને તો ભૂખ લાગી છે એટલે અમે વેફર લાવી દીધી છે. વેફર કહીએ છે
ક્રિશુના વેફર ખાવી છે જો ક્રિશુ જો ખાલી જે જોઈ રહી છે વ્લોગમાં ઇન વ્લોગ ઉતારવાના બહુ ગમે છે હેલો હા મિત્રો જોજો વ્લોગ ઉતારો છે ને હસ જોઈ એ ટેણો જો જોઈ રહી છે મિત્રો જોજો એ ક્રિશુ એ જો આ છે મિત્રો તો મિત્રો વેફર ખાવી છે મને તો ભૂખ લાગી છે એટલે વેફર લઈ લીધી છે વેફર કેવી ખાઈ છે સોના મને આ મિત્રો એક નહીં બે બે પડીકો લીધો છે વેફર અને કુરકુરિયા લીધા છે જોજો મિત્રો કે નજર લાગશે તો મિત્રો અમે રામપુરથી નીકળ્યા કોને કોને ખાવી છે મિત્રો વેફર મમ્મી કહે છે મિત્રોને પાણી વાળી જતું હોય મોઢામાં મિત્રો આજે દૂધીનું શાક બનાવી હતું ને એટલે બહુ અચ્છા ન લાગે મિત્રો હિન્દી બોલાય છે જો મેરે ફળ ખાવાનું ચાલુ કરી જોરદાર ભૂખ લાગી હતી મિત્રો હજી જઈને તો ખાવાનું બાકી છે પણ અત્યારે એમ થયું કે વેફર ખાઈ લઈએ થોડી તે ભરત તો વેફર લઈ આવે છે તો વેફર ખાઈ લઈએ તમારે બી ખાવી હોય તો કહી દેજો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો જોરદાર લાગે તો એવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એવા નવા વિડીયો આવશે અમારા કૃષ્ણ વેફર ખાવીએ જોજો મિત્રો એ હજુ ખાવી છે? મિત્રો ખાવી છે 2 મહિના ખોટું કિશન ખાવાના પછી ખવડાવશું મિત્રો આવે પર કોનો ભાવ હશો ભરત ના આવે પર બહુ જ ભાવ હશો નોમ સબાન મને વધતો નહીં આવડતું કોણ નોમું છે વેફર ખાલી વેફર જ નોમ છે ઇંગ્લિશમાં આવડતું નહીં જો અહીંયા તે પુલ તોડી નાખ્યું છે નવો પુલ બનો છે નદીમાં બહુ પાણી આવતું હતું ને એટલે આ તો જો પણ આવ્યો આપણે જોરદાર પુલ છે મિત્રો આ કોણિયોલ જતા છે ને કોણિયોલ જતા મિત્રો પુલ બને છે મિત્રો નદી તો જુઓ કેવી નદી છે પુલ બને છે મોટો ભૂંગરો ચેવડો મોટો હવે મિત્રો જોજો આય ડાળ ચડી ગયા છીએ અમે મિત્રો અમે કેટલા આવી ગયા તમને ખબર હે કેટલા પહોંચી ગયા ખબર હે મિત્રો ઈડર પોકો આવ્યો અમે ઘેરથી ને એક રહેતા મેં કીધું આજ તો મિત્રો પેલા દિવસ તમને નહોતા બતાવી શક્યા મિત્રો કારણ કે ને થોડું એક પેલો પ્રોબ્લેમ હતો ને એ વખત બહુ ટ્રાફિક હતી મિત્રો આજે તો મને ક્લિયર બતાવવામાં આવશે આજ તો ઈડરિયો ગઢો મેં ઝૂમ કરી કરીને બતાવવાનો ઝૂમ આઉટ કરી કરીને બતાવવાનો તો ચલો ગાય માતા મળી જશે આપણને તો મિત્રો જો મિત્રો આ ગાયો જોવો તમે ખાલી ગાય માતા અમે જો જઈએ ને મને ગાય માતા મળસ છો એટલે હારા સપર તો મિત્રો શિલ્પાના હે ને થોડી ધોલ આવી પડે એમ લાગે બસ એમ જ એનો કલર કેટલો કર્યો તો મોઢે જો મિત્રો કલર કરે તો કશું જો મેકઅપ કર્યો તો આવું મોટું ના ક્લિયર મોટું દેખાય હવે મેકઅપ કર્યો જ નહીં આપણે એવું આપણે જ ખબર છે સસ્તામાં સસ્તી 20 રૂપિયા વાળી ફેર એન્ડ લવલી 25 રૂપિયા 25 રૂપિયા લેતા હતા 20 રૂપિયાનું કોઈ ભાવ હોય ના આવે 20 રૂપિયામાં જ મળતી હતી પહેલા તો 20 રૂપિયામાં કોઈ કાકોય ના આવે તમારે મિત્રો તમે કોઈ ફેર એન્ડ લવલી લગાડો તમે કેટલા પૈસા લાવો છો કમેન્ટ 20 કરજો રૂપિયા હતા પછી 22 થયા આમ 25 થયા પણ ફેર એન્ડ લવલી જાણી ફેર એન્ડ લવલી જો મેકઅપ કોઈ મેકઅપ જ નહીં ફેર એન્ડ લવલી બહુ મેકઅપ લાગે છે હું તો એમ કહું ફેર લવલી કરતા ઘઉંનો લોટ લગાવે છે મજા આવે લોટ તો જોરદાર બસ બહુ વાઈટ થઈ જઈએ તો કે આ તો આટલો બધો દોરો તપશે એવું થાય પણ ઓમાં ચકલા બાદ તો બનવાના નહીં તમારા કરતા જો અમારું મોઢું કેટલું વાઈટ લાગે છે તમે કશું લગાય નહીં એટલે મારા કરતા દોરું યુવાનું ફેસ છે પાછું તમારું તો કાળું મોઢું છે અરે મિત્રો પોલીસ આવી અરે હા મિત્રો મારો જો મિત્રો આગળ પોલીસ ઊભી છે પોલીસ એનો પોલીસ નહીં ખાલી એમને ગપ્પા મારું શું અહીંયા કામ ચાલુ છે જો રોડનું રોડ બધો તોડી નાખ્યું છે મિત્રો અહીંયા તો જો તેને ડિસ્ટ્રિક્ટ
કેમ લાઈટો છે થઈ ગઈ તો મિત્રો ફોનની લાઈટો છે ફાઇનલી પકોડી ખાઈ કો ઉભી કરી દીધી છે ખડ પકોડી ખાવા મેં તો મારે તૈયાર તો જ નહીં છે ખાવી કોઈ મારે તો દાબેલી ખાવી સાચું કઈ હા તો દાબેલી નહીં અડીન દાબેલી ખાવી એટલે મિત્રો તેદાર શું કે ખબર હે માર પકોડી ખાઈ ભરત પણ દાબેલી લઈ આલો મિત્રો બે દાબેલી લઈ આલી એક જ પકોડી ખાવા આવી હતી અને મિત્રો પછી હું પકોડી ખાવ છું તો પાછળ આવી પકોડી આવજો એક જ પકોડી ખાધી હતી હમણાં લપ દે લોબી થઈ જાય ખિલાફ લેડો માન પકોડી માન. ખા હેડો 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 દાબેલી. પકોડી ખા હેડો જો કતે ઉતરો કતે મિત્રો ભરત પકોડી ખાવા ભૂખડ વખતે તો ફાઇનલી આપણે પકોડી ખાશું જો મિત્રો ભૂખડ પકોડી ખાવા ઉતરી ગયા છીએ કેટલી પકોડી ખાઈશ મિત્રો ખાતા 200 રૂપિયાની ના મારે તો દાબેલી ગાડી બે જા મમ્મી ને ખોજા ક્રિશ ઊંઘી જી સાપાનું હા તો પણ મમ્મી નહીં ખાવાની ના તો જુઓ મિત્રો ક્રિશ ઊંઘીને ઊભી થઈ જઈ છે મમ્મી ને ભરત બંને પકોડી ખાઈ છે મારે દાબેલી ખાવાની છે તાર શું કહાનું તારું કહાનું આય મિત્રો એને કશું નહીં ખાવું એથી સટને તે ઉતારજો તો મિત્રો એને કશું નહીં ખાવું એને ખાલી ઊંઘીને ઉઠી જાય ને તો એક કોઈ કે તો ઊંઘીને ઉઠી જાય ઓખો જોજો બ્લોગ બનાવવાના મિત્રો એને હારા કોઈ નહીં ખાવું એને બ્લોગમાં જઈને બ્લોગમાં જ ફોકસ કરવાનો મિત્રો તો મિત્રો ઈડર પકોડી ખાવા આવ્યા છે દહીપુરી સેવપુરી ભરત એવું હોય તો પકોડી ખાઈ લીધી હું આવીશું દાબેલી ખાવા દાબેલી બને છે હજુ ઓર્ડર આપ્યો નથી ભરત તો પાછા જતા રહ્યા મિત્રો દાબેલી ખાવી હોય ને તૈયાર આવજો ઈડરમાં મિત્રો ભરત પકોડી ખાઈને આવ્યા ને પાછી દાબેલી ખાવા આવ્યા છે તમે નહીં ખાધી મેં તો બે જ ખાધી અને શું ક્રિશ તારું તું ખાવું? જેટલી ખાધી બીજું ક્રિશ? તારે ખાવું. ક્રિશ એ ક્રિશ દાબેલી ખાવી તારે દાબેલી ખાવી છે મિત્રો ને ભરત પકોડી ખાઈને આવ્યા ને દાબેલી ખાવા આવ્યા છે હજુ કઈ દાબેલી બનતો નહીં ભાવતી મિત્રો અહીંયા જો પાછળ ડુંગર દેખાય છે મિત્રો દેખાય છે. હા હું લેવું મિત્રો ભૂખ લાગી હતી વેફર ખાધી પકોડી ખાધી દાબેલી ખાવા આવ્યા છીએ અહીંયા વડાપાવ પછી આ શું કહેવાય એનો દાબેલી પકોડી ખાઈને અમે પાછા ઇકોમ બે ગયા છીએ હવે ઇકો જાય તો 50 હવે દોડશે હો આમ થોડો પાવર આવે ને મિત્રો પેલો પાવર હું સપોર્ટ તો દાબેલી ખાધી ભૂખ લાગી હતી મિત્રો એટલે દાબેલી ઠોકી અને દીધી મિત્રો મને ને પકોડી વાળા છેતરી છે માર્યા પકોડી થોડી કાઢી છે મિત્રો અને 100 રૂપિયા લઈ લીધા પકોડીના બધું બને ગયા તમે મિત્રો મારે ટફ ન ખાવો પેલા ડાયરેક્ટ પૂછી દેવાનું પકોડ બનાવી આટલાની આ તો પકોડ બનાવી દીધી 100 રૂપિયા મિત્રો ટફન ન ખાવ છો પણ ટફનની દુકાન જ જોઈ નહીં કારણ કે અમે ઈડર બજારમાં નહીં જ્યાં બાયપાસ વલસનાવાળા રોડ ઉપર પકડી લીધો છે રોડ હોય જો એ ટફન વાળો હોય તો ન ખાઈ દઈએ મોબાઈલની દુકાન હોય ને ઈકન હશે આટલામાં તો ચોય મોબાઈલની દુકાન હોય ના મિત્રો ના હોય તમે આમ જોઈ બોલો હો આમ જોઈને બોલે છે અમે એસેસરીઝ ભારતનું મોઢું કેવું થઈ ગયું છે ઉતરેલી કઢી જેવું મારે બોલે થઈ જાય મિત્રો આમ નહીં કેવું મારે આ દે ઉતરેલી કઢી જેવું મોઢું થઈ ગયું છે બિચારાનું મારે હું લેવા થાય આપણે હું લે આ રોવો છો એમાં જોજો મિત્રો ઓ હચટલા આવી જશે ખાલી ખોટા રોવો છે મોહરા લાઈ દીધા જો મિત્રો જો ગીત ગઈ છે ને બાકી જોરદાર અમારા ડોમના હતા દી કણા નામ ના હતા એ તો હતું કેવું તો કડા એ તો દિલમાં હોય દિલમાં આ દિલ પાસે કાઢીને બહાર ખેંચી લઈ જોઈ મિત્રો હા માણસો તો જોયા હતા તમે પંપે નહીં જોતા હે ગાડી તો ઉલારે મેલું मतलब वो अलग ही लेवल का बंदा था મિત્રો ફાઇનલી અમે પહોંચવાઈ ગયા છીએ મડસના આમ થોડી જ વાર રસ્તામાં છીએ મડસના પહોંચવાઈ ગયા છીએ ભરતે તો હો ગાડી ચલાવી હતી ફટાફટ આવી ગયો
ઉડી ગયું છે મિત્રો એ એસેસરી કરાય તો 10 દિવસ જ થયા અને સ્પીકર ઉડી ગયું અમદાવાદ ચાઇનામાં નાખ્યા લ્યો મિત્રો તમે બધા છેતરાઈ જ જોશો મિત્રો અમે પહેલા જ કીધા કે તમને છેતરી મારે છે. ક્ષેત્ર તો પપ્પાએ પણ ક્ષેત્રે હો મારા પપ્પા તો હતા એ નહીં બિચારા તા મમ્મી હોય પણ ક્ષેત્રે એ દારાથી હું ક્ષેત્રેલો છું તે હું લેવા લાયા હતા તન મને શું કરીએ મજબૂરી જોજો મિત્રો હું અનાગત વિડીયો બનાવશ તો એ મને આવું કહીશ એક વખત મિત્રો એક સ્પીકર ઉડી ગયું અને અમે એક જગ્યાએ બતાવવા ગયા ને તે ખાલી જોવાના 50 રૂપિયા લઈ લીધા ઓન જોડે તો તામાં પથ્થરો જોઈએ અરે લાલા ખાલી શું કર્યું ખબર છે ઉપર એ ઢોકણ ખોલીને સ્પીકર કાઢીને જોયું બસ કઈ આ તો ઉડી ગયું છે 50 રૂપિયા લઈ લીધા મિત્રો એ ને પેલું મશીન આવે ને એના મશીન થી જોયું એટલે ચાર્જ લીધો મિત્રો લોકેટ બતાવ તો હાય જો લોકેટ મિત્રો લોકેટ જાય છે સપનામાં જોઈ જ નહીં હોય ને મિત્રો આ તો પહેલી વાર જ મીટ બતાવ્યું બ્લોગમાં કોઈ એ નહીં બતાવ્યું હોય આજે આવી તું ને મેં તે દિવસ આયા ને ત્યાં ને લોકેટ આવી તું લોકેટ ના કહેવાય ના રોકેટ કહેવાય રોકેટ એ તાન જે હોય આપણે ગોમડા જેવો જ બોલવાનું ક્રિશુ એ બંદા શું કરું વહી જવું તો જવું હે ક્રિશુ ખતરનાક અમન જોજો અમે એક ગાડી છે આમ લઈને જઈએ છીએ નારીઓ તો જોવા મિત્રો ખતરનાક કોટા શું અહીંયા તો અને નારી આમ થઈને ગાડી જવા દે અને ગાડી તો ગઈ જશે બે બાદ થી તો નારી આમ ગાલી છે ગાડી થવાનું સાલ અને રેતે બહુ સહી હતું ક્રિશુ ગાડી ચલાવે છે જોજો એ મિત્રો જોજો ક્રિશુ ગાડી ચલાવશે ડિસ્ટિસ ટેણે ચાઇનીઝ બંદો આજે ગાડી ચલાવે છે એ મિત્રો કિસુ ચલાવે છે ગાડી કિશુ ગાડી છે જ ને ચલાવે ટેણે ડિસ્ટિસ મિત્રો જોજો ચલા કિસુ ચલાય તો તા સોરી બેલ કરજે કિશુ મિત્રો ક્રિશુ ગાડી ચલાવતા આવડે છે પાછા હું દનહવરા ના કરી દે મન તો તો છોકરો કને ખબર હતા ને જો મિત્રો ક્રિશુ જોજો મિત્રો એ હોય ને હોય જોઈ રહી છે આ તો મિત્રો હંમેશા ને ઠેઠ પોકી જશે ના લઈ જા ઠેઠ પોકી જશે ને અમે આવી ગયા છીએ અહીંયા અમાર બેન ના ઘરે બેન તો કપડા ધોઉં છું હા મિત્રો અમે ખેતરમાં આવી જઈએ અને અમાર બેન કપડા ધોઉં છું અમાર બેન કપડા ધોઉં છે આ ચલાવતી હતી ગાડી જો મિત્રો ક્રિશુને લેવા ખાલી જો હસ્તી આ મારી હસ્તી નહીં પણ ક્રિશુને લેવા માટે હસ્તી આવી છે જો આજા ઓય જો મિત્રો ખાલી ક્રિશુ તો રોવા છે મિત્રો હું જોઈને જોજો ક્રિશુને તો રિપલ લઈને જતી રહી તો મિત્રો અમે આવી જઈએ મિત્રો અહીંયા મિત્રો આપણને જો કેરી મળી જઈએ ઓયથી કેરી પાલ લીધી મિત્રો આમ ખાવાની કેરી અને જો મિત્રો આપણો પબ્લિક જો બધી આ બધું આપણું ફેન ફોલોઈંગ છે આપણો જો ફોટો લેવા આવેલો હોય તો મિત્રો થોડી વાર કે ભણો છું ને ફેન ફોલોઈંગ ની ચો વાત કરો છો મિત્રો આબરૂ ના કાઢતા મેં યાર ખાલી થોડી વાર બ્લોગ ચાલુ એટલી વાર હો કહી દીધો તો હું થોત તો મિત્રો જો કેરી લાવી દીધી તમારે કોઈને કેરી ખાવી હોય અમને કોન્ટેક્ટ ના કરતા કારણ કે અમે હોદી કેરીઓ ખાઈએ યાર ચા બની જી છે ચા પીવા આવી છો હા જો માર બને એવી બોલ્યા ચા પીવા આવી છો કે ચા બની જી છે ચા પી બની જે આવી જો જેને ચા પી હોય ચા પી લો ચા પી લે હળો જો મિત્રો આ ખાલી આ બધે પબ્લિક જો તો જો ગેસ બનાવ્યો ચા નહીં બનાવ્યો ગેસ બનાવ્યો ચા નહીં ભાવ તો ચૂલાનો બહુ ભાવ હે ને એટલે હોય ચૂલા ઉપર ચા બનાવે અને ઘેર તો ત્યાં ગેસ તો પીવો અમારા બુંદના ઘેર આવ્યા છે બુંદના ગેસ પતી ગયો એટલે બનાવી ચૂલા તો જો આ પેલું ક્રિશુ જો ખાલી ક્રિશુ ક્રિશુ આપણે જો વ્લોગ ચાલુ હો ક્રિશુ
હું ક્યાંનું હેલો ગાઈસ કહી દેજે જા જા કે